નમસ્કાર દર્શક મિત્રો, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મેટ્રો એટ 10 સાથે હું છું હિનલ। સમાચારની શરૂઆત કરીએ તો ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। મંત્રીમંડળનું વિસ્તરણને લઈને મોટા સમાચાર। ભાજપ રાષ્ટ્રીય મહામંત્રી સુનિલ બંસલ આવતીકાલે ગુજરાત આવશે તો આ મહત્વના સમાચાર છે। રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પણ પરત ફરશે ગાંધીનગર ખાતે। તો સીએમ ભૂપેન્દ્ર પટેલ મુંબઈના કાર્યક્રમ પછી ગાંધીનગર આવશે। તો મંત્રીમંડળના વિસ્તરણને લઈને સમાચાર છે। વિધાનસભા સંકુલમાં જ ભાજપની બેઠક પણ મળશે। તો પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા પણ ખાસ ઉપસ્થિત રહેશે। આ બેઠકમાં મંત્રીઓની રાજીનામા લેવાની કાર્યવાહી થવાની પણ અનેક શક્યતાઓ સેવાઈ રહી છે। બેઠકમાં ભાજપ આગેવાનો અને હોદ્દેદારો રાજભવન જશે। તો શુક્રવારે જ નવા મંત્રીઓનો શપથ ગ્રહણ સમારોહ પણ યોજાઈ શકે છે। શુક્રવારે 12:39 વિજય મુહૂર્તમાં યોજાશે શપથ ગ્રહણ સમારોહ। તો મંત્રીમંડળના વિસ્તરણને લઈને સૌથી મોટા સમાચાર છે। પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા પણ ખાસ ઉપસ્થિત રહેશે। આવતીકાલે ગાંધીનગરમાં મોટી બેઠક યોજાશે। બેઠકમાં મંત્રીઓની રાજીનામા લેવાની કાર્યવાહી થવાની પણ શક્યતાઓ છે। આ બેઠકમાં ભાજપ આગેવાનો અને હોદ્દેદારો પણ રાજભવન ખાતે ભેગા થશે। તો શુક્રવારે નવા મંત્રીઓનો શપથ ગ્રહણ સમારોહ યોજાશે। આજ મુદ્દે આપણી સાથે સંવાદદાતા ઉજ્જવલ વ્યાસ ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી ઉજ્જવલ, સમાચાર સામે આવ્યા છે। હવે ગુજરાતમાં મંત્રીમંડળનું વિસ્તરણને લઈને મોટા સમાચાર છે, શું છે વધુ વિગતો? જી બિલકુલ, આજે મંત્રીમંડળના વિસ્તરણની વાત ચાલી રહી હતી, તેમાં એક નવા સમાચાર સામે આવ્યા છે। ખાસ કરીને જો જોવા જઈએ તો ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી સુનિલ બંસલ આજે રાત્રે જ ગુજરાત આવી જશે। આ ઉપરાંત રાજ્યના રાજ્યપાલ પણ પોતાનો પ્રવાસ ટૂંકાવીને આવતીકાલ સવાર સુધીમાં ગવર્નર હાઉસ પહોંચી જશે। જ્યારે રહી વાત મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની, તો તેઓ મુંબઈનો નિર્ધારિત કાર્યક્રમ સંપન્ન કરીને બપોરે 3 વાગે ગાંધીનગર પરત ફરવાના છે। આ ઉપરાંત ગાંધીનગર વિધાનસભાની અંદર એક પક્ષની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે, જેની અંદર સુનિલ બંસલ જે ઉપરાંત રત્નાકરજી તેમજ ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા પણ ખાસ ઉપસ્થિત રહેશે। આ બેઠકની અંદર જ જે વિસ્તરણની વાત છે તે અંગે ચર્ચા કરશે અને ત્યાં જ મંત્રીઓના જે રાજીનામા આપવાના છે તે કાર્યવાહી કરવાની શક્યતાઓ સેવાઈ રહી છે। ત્યારબાદ આ આખું ડેલિગેશન રાજભવન જશે અને નવા મંત્રી મંડળના શપથ ગ્રહણ માટે રાજ્યપાલની પરમિશન પણ મેળવશે। આ ઉપરાંત મહાત્મા મંદિર ખાતે શુક્રવારે બપોરે 12:39 વિજય મુહૂર્તમાં અમિત શાહ તેમજ જેપી નડ્ડાની ઉપસ્થિતિમાં નવા મંત્રીઓના શપથ ગ્રહણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હોવાનું સામે આવી રહ્યું છે। હવે મહાત્મા મંદિર ખાતે જે સસ્પેન્સ છે તેના ઉપરથી પડદો ઉચકાશે। જી ઉજ્જવલ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। તો મંત્રીમંડળના વિસ્તરણને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। વિધાનસભા સંકુલમાં જ ભાજપની બેઠક મળશે। ભાજપ રાષ્ટ્રીય મહામંત્રી સુનિલ બંસલ આવતીકાલે ગુજરાત આવશે। અમદાવાદથી સમાચાર મળી રહ્યા છે તો અમદાવાદના કાલુપુરમાં ગટરમાં એક યુવક ખાબક્યો હોવાની આ ઘટના પ્રકાશમાં આવી છે। અમદાવાદમાં કાલુપુર ખાતે આવેલી ખુલ્લી ગટરમાં યુવક પડ્યો હતો। 20 ફૂટ ઊંડી ખુલ્લી ગટરમાં યુવક પડ્યો હતો। તો અમદાવાદથી આ ઘટના પ્રકાશમાં આવી છે। કાલુપુર વિસ્તારની ઘટના છે, જેમાં ફાયર બ્રિગેડે યુવકને સલામત બહાર કાઢ્યો છે। આ યુવક ખુલ્લી ગટરમાં ખાબક્યો હતો। ગઈકાલે જ ગટરમાં પડી જતા એક યુવકનું પણ મોત થયું હતું। આજે ફરી એકવાર અન્ય એક યુવક પણ 20 ફૂટ ઊંડી ખુલ્લી ગટરમાં પડ્યો હતો। તો જે પ્રકારે દ્રશ્યો પણ સામે આવ્યા છે, ફાયર બ્રિગેડે આ યુવકને સહી સલામત બહાર કાઢ્યો છે। અમદાવાદના કાલુપુરમાં ખુલ્લી ગટરમાં યુવક પડ્યો હતો। 20 ફૂટ ઊંડી ખુલ્લી ગટરમાં યુવક પડ્યો હતો। આજ મુદ્દે આપણી સાથે સંવાદદાતા મેહુલ દુધરેજા ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી મેહુલ, અમદાવાદના કાલુપુર વિસ્તારમાં ખુલ્લી ગટરમાં એક યુવક પડ્યો હતો। ગઈકાલે પણ આ પ્રકારની ઘટનાથી એકનું મોત થયું હતું, શું કહેશો? જે પ્રમાણે અમદાવાદ શહેરની અંદર ખુલ્લી ગટરોના લીધે જે અકસ્માતોની ઘટના વધી છે, આવી જે ઘટના છે આજે ફરી વખત એક બની છે। કાલુપુરની અંદર એક 20 ફૂટ ઊંડી ગટરની અંદર એક યુવક છે તે પડ્યો હતો અને પોતાની સાથે સ્થાનિક લોકોએ
ફાયર બ્રિગેડને જાણ કરતાની સાથે ફાયર બ્રિગેડની જે ત્વરિત ટીમ દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી અને 20 ફૂટ ઊંડે જે વ્યક્તિ હતો તેને બચાવી લેવામાં આવે છે અને સાથે ગઈકાલે પણ એક યુવક છે ગટરની કામગીરી દરમિયાન તેની અંદર પડ્યો હતો, જેનું મોત થયું હતું. એટલે કે 24 કલાકની અંદર જે 2 ઘટના ઘટી જેની અંદર એક યુવકનું મોત થયું, જ્યારે બીજી વ્યક્તિ છે તેનું જે જીવ બચી ગયો છે. પરંતુ આ રીતે ખુલ્લી ગટરો છે તે કેટલાનો ભોગ લે છે અને કામગીરી કોર્પોરેશન ક્યારે કરશે તે એક સવાલ છે. જી મહુલ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. તો અમદાવાદના કાલુપુરમાં ખુલ્લી ગટરમાં યુવક પડ્યો હતો. 20 ફૂટ ઊંડી ખુલ્લી ગટરમાં યુવક પડ્યો હતો. રાજકોટથી સમાચાર મળી રહ્યા છે. તો રાજકોટમાં ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા પહોંચી ગયા છે. રાજકોટથી આ સમાચાર. ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા પહોંચ્યા છે. રાજકોટમાં રેસકોર્સ મેદાન ખાતે સભા સ્થળે પહોંચ્યા છે જગદીશ વિશ્વકર્મા. મોટી સંખ્યામાં ભાજપ કાર્યકર્તાઓ તેમજ નેતાઓ પણ ખાસ રેસકોર્સ મેદાન ખાતે ઉપસ્થિત રહ્યા છે. જોરદાર સ્વાગત કરવામાં આવ્યું છે જગદીશ વિશ્વકર્માનું. લોકોમાં ઉત્સાહ જોવા મળ્યો છે. તો ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માનું ઉદ્બોધન પણ સામે આવ્યું છે. તો રાજકોટથી આ સમાચાર. જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું કે મોડું આવવા બદલ માફી પણ માંગુ છું. હું તો સમયસર નીકળ્યો હતો, પણ પ્રભુ ધારે તેમ જ થાય છે. તો મોટી સંખ્યામાં જનતાને જગદીશ વિશ્વકર્માએ સંબોધન કર્યું. રાજકોટ વાળા તો દિવસે જ 8 વાગે જાગે છે, રાતના 2 વાગ્યા સુધી હરતા ફરતા રહે છે. કે રાજા રજવાડાઓએ ખૂબ મોટો ફાળો રહ્યો છે આ રાષ્ટ્રના નિર્માણમાં મિત્રો. અને એટલા માટે આ સૌરાષ્ટ્રની ધરામાં જ્યારે આવ્યો છું ત્યારે મિત્રો અહીંયા આ બધાને યાદ કરવાનું મન થાય. ભલે મહાત્મા ગાંધીજીનો જન્મ એ પોરબંદરમાં થયો, પણ મને યાદ છે ત્યાં સુધી એમનો અભ્યાસ એ આલ્ફ્રેડ સ્કૂલ, એ વૈશ્વિક કક્ષાની સ્કૂલમાં જ્યારે અહીંયા થયો હતો ત્યારે આજે તો મ્યુઝિયમમાં પરિવર્તન થયું છે મિત્રો. આજે આ દિવસને પણ યાદ કરું મિત્રો. રાજકોટ આવવાનું મન થાય અમારા ઉદયભાઈથી માંડીના બધા ધારાસભ્યો. ત્યારે કોકના કોક કે સાહેબ રાજકોટના પેંડા ખાઓ, અહીંની ચીકી સારી આવે છે. ક્યારેક આવીએ એટલે કે સાહેબ બરફ ગોળો તો ખાવો પડશે એમ. અમારા ભરતભાઈ કે સાહેબ ગોંડલના ગાંઠિયા ખાવા પડશે, અલ્પેશને કે. એટલે રાજકોટમાં આવીએ એટલે એવું કહેવાય કે ફેશનની દુનિયાની અંદર જેવી રીતે ઇટાલીમાં કોઈ પણ દુનિયાની કોઈ પણ નવી ફેશન લોન્ચ થાય અને પછી આખા ભારતમાં પહોંચે, એવી જ રીતે રાજકોટની અંદર ગુજરાતની કોઈ પણ વસ્તુ નવી લોન્ચ થાય અને આખા ગુજરાતમાં પહોંચે મિત્રો. આ જે છે રાજકોટ. કોઈ પણ નવી આઈટમનું ઇનોવેશન થયું હોય તો રાજકોટમાં થયું હશે. તહેવારોની વિશિષ્ટ ઉજવતા એ મિત્રો રાજકોટ બધાને શીખવે છે. વડોદરા મંડળ દ્વારા પ્રતાપનગરથી કટિહાર અને જયનગરની વચ્ચે અનરિઝર્વ ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેનો દોડાવવાની જાહેરાત કરવામાં આવી છે. વડોદરા મંડળ દ્વારા જાહેર કરાયેલ માહિતી પ્રમાણે ટ્રેન નંબર 09123 અને 09124 પ્રતાપનગર કટિહાર અઠવાડિક અનરિઝર્વ સ્પેશિયલ ટ્રેન 15મી અને 22મી ઓક્ટોબરથી દોડાવવામાં આવશે. તો વાપસી ટ્રેન 21મી અને 28મી ઓક્ટોબરે જયનગરથી ઉપડશે અને ગુરુવારે સવારે 5:30 વાગે પ્રતાપનગર પહોંચશે. આ તહેવારોની સિઝનમાં મુસાફરોને રાહત આપવાના હેતુથી રેલવેનું આ પગલું ચોક્કસ રીતે સ્વાગત યોગ્ય છે. अच्छे नज़र से देख रहा हूँ और अच्छी बात है. यूपी बिहार के लिए जो ट्रेन चालू किया सरकार ने, 2000 देने पे भी सीट नहीं मिलती हम लोग को जाने के लिए. 1500 का टिकट का एजेंट लोग 2000 लेते हैं, पर तो भी सीट मिलती नहीं है 2000 देने पर. सरकार ने जो ये कदम उठाया है और अच्छा उठाया है. ऐसा हर त्योहार पे सरकार को उठाना चाहिए यूपी बिहार की पब्लिक के लिए. और अच्छी बात है सरकार के लिए और हमारे लिए भी अच्छी बात है. દિવાળી અને છઠ પૂજાને લઈને રેલવે પ્રશાસન દ્વારા સ્પેશિયલ ટ્રેન રન કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. આપણે જોઈ શકીએ પ્રતાપનગરથી કટિહાર જયનગર માટે અનરિઝર્વ ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેનનું આયોજન કરવામાં આવ્યું છે. દિવાળી અને છઠ પૂજા તહેવારોને ધ્યાનમાં રાખીને રેલવે વિભાગ દ્વારા મુસાફરોની વધતી માંગ પૂરી કરવા માટે ખાસ તૈયારી કરવામાં આવી છે. વડોદરા મંડળ દ્વારા પ્રતાપનગરથી કટિહાર જયનગર વચ્ચે અનરિઝર્વ ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેન દોડાવવાની જાહેરાત કરવામાં આવી છે. વડોદરા મંડળ દ્વારા જાહેરાત કરવામાં આવી છે અને હવે જોઈ શકીએ જે પ્રમાણે અત્યારે તમામ લોકો જે છે તે દિવાળી તેમજ છઠ પૂજા
પૂજાનો ઉત્સવ માણવા માટે આ સ્પેશિયલ ટ્રેનમાં જઈ શકશે। આપણા સાથે વડોદરા રેલवे मंडलના જે પીઆરઓ છે તે આપણી સાથે છે। सर, किस प्रकार का आयोजन किया गया रेलवे प्रशासन द्वारा? देखिए, जैसे दिवाली और छठ का त्यौहार है, पश्चिम रेलवे भी इसके लिए तैयार है। यात्री की सुविधा के लिए पश्चिम रेलवे के वडोदरा मंडल ने ये स्पेशल ट्रेन अनाउंस की थी। ये क्या कहते हैं कि अनारक्षित ट्रेन है। प्रतापनगर से वडोदरा मंडल ने कटिहार के लिए और जयनगर के लिए अनारक्षित ट्रेन अनाउंस की है। आज ये ट्रेन हमारी जो प्रतापनगर से कटिहार जा रही है, तो हमें बड़ी खुशी है कि यात्रियों इस सुविधा का लाभ उठा रहे हैं और अपने परिवार के साथ मिलकर दिवाली और छठ मना सके। हमारी हमेशा से ये कोशिश है। और जैसे कि आगामी चुनाव भी नोटिफाइड हो चुके हैं, तो यात्री जो हमारे वडोदरा शहर में रह रहे हैं, यूपी और बिहार के लोग, कोई सुविधा का लाभ उठा सकते हैं और बिहार में जाके अपने मताधिकार का प्रयोग कर सकते हैं और अपनी सरकार चुन सकते हैं। जैसे कि आप देख रहे हैं, अब जो लोग जो मुसाफिर है તેમની સાથે પણ વાત કરીશું। कैसा लग रहा है ये जो निर्णय लिया है? बहुत बढ़िया है सर, बहुत बढ़िया। क्योंकि वो हम लोग 2-3 दिन से लाइन में खड़े थे और हम लोग को जानकारी नहीं थी कि ये ट्रेन यहाँ से गुजरेगी। जैसे ही हमको पता चला वैसे बड़ोड़ा या प्रतापनगर में आए और फेस्टिवल के लिए हम लोग जा रहे हैं। बहुत खुशी की बात है सर, और खुशी का कोई ठिकाना नहीं, क्या कर सकते हैं। और वेटिंग में भी काम चल रहा है, वेटिंग भी हो जाएगा अपना। और जो फेस्टिवल और छठ और दिवाली का दोनों त्योहार मना चुके हैं। ये पहल को कैसे देखते हैं सरकार? बहुत बढ़िया, बहुत बढ़िया सर। वडोदरा रेलवे के लिए क्या कहेंगे? बड़ोड़ा रेलवे की यही करेंगे, ये सुविधा बहुत अच्छा है हम लोगों के लिए। यूपी बिहार जाने वाले के लिए बहुत तकलीफ होती थी सर, बहुत तकलीफ यानी सब परिवार। તો ચોક્કસથી જોઈ શકાય જે પ્રમાણે યુપી બિહારના જે લોકો છે તેમને તેમના નિવાસ સ્થાને જવા માટે, પોતાના ઘરે જવા માટે તમામ પ્રકારે અગવડતા પડતી હતી। પણ ખાસ કરીને વાત કરીએ તો દિવાળી છે, આવનારો પર્વ દિવાળી છે, તેમજ છઠ પૂજા છે। છઠ પૂજાને લઈને જે તમામ મુસાફરો છે તે મુસાફરોમાં એક ખુશીની લાગણી છે અને તમામ લોકો આજે રેલવે પ્રશાસનની કામગીરી છે તેને બિરદાવી રહ્યા છે। કેમેરામેન મિલિંદ મहिले સાથે સત્યમ નેવાસ્કર, મંતવ્ય ન્યૂઝ વડોદરા। સુરેન્દ્રનગર મનપા દ્વારા 14 કરોડના વિવિધ વિકાસના કામોનું લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। ઉલ્લેખનીય છે કે આ સાથે અન્ય 10 કરોડના વિવિધ વિકાસના કામો એટલે કે કુલ મળીને 24 કરોડના વિવિધ વિકાસના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાયું છે। તેમજ પીએમ સ્વનિધિ યોજનાના લાભાર્થીઓને ચેકનું વિતરણ કરવામાં આવ્યું। ત્યારે આ કાર્યક્રમમાં વઢવાણના ધારાસભ્ય જગદીશ મકવાણા સહિતના હોદ્દેદારો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આજે રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે એમના શહેરી વિકાસ વિભાગ દ્વારા મહાત્મા મંદિર ગાંધીનગર ખાતેથી આ ગુજરાતની અંદર અબજો રૂપિયાના કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ વર્ચ્યુઅલના માધ્યમથી થયું છે। એના ભાગરૂપે આ સુરેન્દ્રનગર જિલ્લા માટે આજે એક નવી ભેટ આપણને મળી રહી છે। જે જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર, જે સાયન્સ મ્યુઝિયમ, જેનું ખાતમુહૂર્ત વઢવાણ લીમડી રોડ ઉપર કેરાળા ગામ પાસે નર્મદા કેનાલના કાંઠે એ પણ 20 કરોડના ખર્ચે જિલ્લા સાયન્સ સેન્ટરનું ખાતમુહૂર્ત થઈ રહ્યું છે। ભાવનગરમાં વિકાસ સપ્તાહ 2025 અંતર્ગત 102 કરોડના વિકાસના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। જિલ્લા પ્રશાસન અને મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે કાર્યક્રમ યોજાયો હતો। વિવિધ પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્તનો કાર્યક્રમ મેયર, કલેક્ટર, કમિશનર સહિતના લોકોની ઉપસ્થિતિમાં થયો। આગામી દિવાળી પર્વની શુભકામનાઓ સાથે લોકોને સ્વચ્છતા અને સ્વદેશી અપનાવવા માટે પણ અપીલ કરાઈ છે। આજે ભાવનગર વિકાસ સપ્તાહની ઉજવણી નિમિત્તે અને તેની પૂર્ણાહુતિ નિમિત્તે ભાવનગર શહેરને લગભગ 102 કરોડના કાર્ય લોકોની સુવિધા માટે આપણે કામ કરી રહ્યા છીએ। ત્યારે ભાવનગરને સુખ, સગવડતા અને સ્વચ્છતા સાથે ખૂબ સગવડ મળી રહે ભાવેણાવાસીઓને, તે માટે આજે આપણે ભાવનગર માટે અહીંયા આ કાર્યક્રમ કર્યો હતો। આપણે આદરણીય જે વડાપ્રધાન મોદી સાહેબના 24 વર્ષ પૂરા થયા તો એની ઉપલક્ષમાં વિકાસ સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે આખા ગુજરાતમાં। આજે એનો સમાપન સમારોહ હતો, જેમાં જિલ્લા પ્રમુખ મેડમ, મેયર, 25 સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને તમામ અધિકારી લોકો અને પદાધિકારી ઉપસ્થિત રહ્યા હતા। અને ભાવનગરમાં શહેરમાં અને ગ્રામ્ય વિસ્તારમાં 100 કરોડથી વધારે અમાઉન્ટના જે પ્રોજેક્ટ છે એનો લોકાર્પણ અને ખાતમુહૂર્ત થયો છે। અને આપણે આગળ પણ એવી જ રીતે વિકાસના કામો જે આપણા જિલ્લામાં પણ થતા જ રહેશે। દિવાળીના હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે અને ત્યારે માંડ ફૂડ વિભાગ જાગ્યો છે અને અધિકારીઓ એસી ઓફિસમાંથી બહાર આવ્યા છે।
તો ફરી ફૂડ વિભાગ ઊંઘતું ઝડપાયું. ત્યારે મહેસાણા તાલુકા પોલીસની ટીમ નાઇટ પેટ્રોલિંગમાં હતી અને ત્યારે પૂર્વ બાતમીના આધારે છાપો પાડ્યો અને પકડાયું છે 96 લાખ રૂપિયાનું નકલી ઘી. તો સિવાન ફૂડ પ્રોડક્ટ્સ નામની ફેક્ટરીમાંથી આ ઘી ઝડપાયું છે અને હિતેશ ગોવિંદ પટેલ માલિકની આ ફેક્ટરી હોવાનું સામે આવ્યું છે. આ ઘટનાથી ફરી તંત્રના જવાબદાર અધિકારીઓ સામે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. દિવાળીને લઈને જામનગર મહાનગરપાલિકાની ફૂડ શાખા એક્શનમાં જોવા મળી છે. લોકોને પૌષ્ટિક અને આરોગ્યપ્રદ ખોરાક મળી રહે તે માટે તંત્ર દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું છે. મીઠાઈ, પનીર, ચીઝ અને ફરસાણના વેપારીને ત્યાં ફૂડ શાખાની ટીમ પહોંચી વિવિધ નમૂના લેવામાં આવ્યા છે. પ્રજાને સારો અને શુદ્ધ ખોરાક તેમજ મીઠાઈ ફરસાણ મળી રહે એ હેતુથી દશેરા તેમજ આ દિવાળીના તહેવારો અનુલક્ષીને જામનગર મહાનગરપાલિકાની ફૂડ શાખા છેલ્લા 15 દિવસથી સતત ચેકિંગ અને નમૂના લેવાની કામગીરી કરી રહી છે. તદુપરાંત અમારા દ્વારા એ મોબાઈલ ઓન વ્હીલ દ્વારા પણ આ નમૂનાઓની ચકાસણી સ્થળ ઉપર પણ કરી રહ્યા છીએ અને અત્યાર સુધીમાં 120 જેટલા સર્વેલન્સ અને ફોર્મલ નમૂના લઈને ફૂડ એન્ડ ડ્રગ્સ લેબોરેટરી વડોદરા ખાતે મોકલવામાં આવેલ છે. જામનગર જિલ્લાનું ફરી એકવાર રાજકારણ ગરમાયું છે. ખેડૂતો દીઠ ટેકાના ભાવે થનારી ખરીદીના જથ્થાની જાહેરાતને લઈને રાજકારણ ગરમાયું છે. ત્યારે જામનગર જિલ્લા પંચાયતના ભાજપના સભ્યએ જ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. પત્ર લખીને ખેડૂતો દીઠ ઓછામાં ઓછા 200 મણ ખરીદી કરવાની માંગ કરી છે. ખાસ કરીને ખેડૂતોનો રજૂઆતો હોય છે કે મગફળી 200 મણ જેવી ટેકાના ભાવે ખરીદ થાય એ માટે, અને સરકારશ્રી હંમેશા ખેડૂતના હિતની જ વાત કરી છે. સરકારે અમુક જો ચિંતા કરી ને ખેડૂતની તો ગુજરાત સરકાર, ભાજપ સરકારે ચિંતા કરી છે. આજે ભાવ પણ સારા નક્કી કર્યા ટેકાના ભાવે. ત્યારે મારી એક રજૂઆત ખાસ છે કે વહેલી તકે ખેડૂતના જે ટેકાના ભાવે જે ખરીદ કરવાની છે એને 200 મણ જેવી, મિનિમમ 200 મણ જેવી ખરીદ કરાય, 200 મણથી ઉપર પણ ખરીદ કરાય એવી મારી સરકારશ્રીને રજૂઆત છે. ભાવનગરના મહુવા માર્કેટિંગ યાર્ડમાં મગફળીની આવક બંધ કરવામાં આવશે. દિવાળીને લઈને આવતીકાલે સવારે 9 વાગ્યાથી મગફળીની આવક બંધ કરવામાં આવશે. જોકે 26મી ઓક્ટોબરથી રાબેતા મુજબ ફરીથી મગફળીની આવક શરૂ થશે. તો આ મામલે યાર્ડના સેક્રેટરી દ્વારા ખેડૂતો અને એજન્ટોને જાણ કરવામાં આવી છે. આગામી દિવસોમાં દિવાળીના તહેવારને અનુલક્ષીને તારીખ 17ને શુક્રવાર સવારે 9 વાગ્યાથી તમામ જણસીઓની આવક બંધ કરવામાં આવે છે. જે લાભ પાચમના દિવસે સાંજે 6 થી સવારે 9 વાગ્યા સુધી આવક ફરી શરૂ કરવામાં આવશે. પરંતુ હાલમાં મગફળીની આવક વધુ પડતી હોય અને દિવાળી પહેલાં વેચવું મુશ્કેલ હોય, જેમના અનુસંધાને આવતીકાલ તારીખ 16ને ગુરુવારે સવારે 9 વાગ્યાથી ફક્ત મગફળીની આવક બંધ કરવામાં આવે છે. અન્ય આવકો 17 તારીખ શુક્રવાર સવારે 9 વાગ્યાથી બંધ કરવામાં આવશે. સોમવાર તારીખ 27થી સ્નેહ મિલન દ્વારા માર્કેટિંગ યાર્ડમાં ફરીથી હરાજીની શરૂઆત કરવામાં આવશે. તો દરેક ખેડૂત ભાઈ, વેપારી ભાઈઓ, મહેતાજી ભાઈઓને ખાસ આમંત્રણ આપવામાં આવે છે. જૂનાગઢમાં રોડ રસ્તાને લઈને લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે અને ત્યારે શહેર કોંગ્રેસ દ્વારા રોડ રસ્તા મુદ્દે મનપાના કમિશનરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. રોડ રસ્તાનું તાત્કાલિક રિપેરિંગ કરવામાં નહીં આવે તો હાઉસ ટેક્સની ચિઠ્ઠીઓની જાહેરમાં જ હોળી કરાશે તેવી પણ ચીમકી ઉચ્ચારી છે. તાત્કાલિક 1 મહિના દિવસની અંદર રોડનું કામગીરી શરૂ થાય. 1 મહિના દિવસમાં જો કામગીરી શરૂ નહીં થાય તો રોડ નહીં તો ટેક્સ નહીં ના સૂત્ર હેઠળ આમ જનતાને સાથે રાખી ટેક્સની પાવતીને અહીંયા સળગાવી હોળી કરી અને જન આંદોલન છેડવાની અમને ફરજ પડશે. એમને લોકોને અમે આંદોલન દ્વારા અને ઘેરે ઘેરે જાગૃતિ અભિયાન કરીને કહેશું કે જ્યાં સુધી સુવિધાઓ ન મળે ત્યાં સુધી ટેક્સ કોઈ પણ જનતાએ ભરવો નહીં, જેથી કરી આ જે શાસકો છે, જે તંત્ર છે, નિર્બંધ તંત્ર છે, એની આંખો ખુલે અને જનતાને જે પોતાની જે ટેક્સ ભરે છે એના રૂપે જે સુવિધાઓ મળે છે એ મળવી જ જોઈએ. એટલે આજે આવેદનપત્ર આપી અને કમિશનરને ચીમકી આપી છે કે જો આગામી સમયમાં હજી સુવિધાઓ જો લોકોને નહીં મળે તો ઉગ્ર આંદોલન કરી અને અલગ અલગ અભિયાન કરી અને લોકોને જે ટેક્સ ભરે છે એની સુવિધાઓ મળે એ બાબતેના આગામી આંદોલનો કરશું. હજી
અમદાવાદના બગોદરા ટોલ પ્લાઝા નજીકના રોડ અતિ બિસ્માર હાલતમાં જોવા મળ્યા છે તો વાહન ચાલકો ઊંચો ટોલ ટેક્સ ચૂકવે છે તેમ છતાં પણ સુવિધાના નામે માત્ર ખખડધજ રસ્તાઓ મળે છે તો આરબીની બેદરકારીના કારણે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે રોડનું તાત્કાલિક સમારકામ કરાય તેવી માંગ ઉઠવા પામી છે। જેથી અમદાવાદના રસ્તા તો ખૂબ જ સારા છે પણ અહીંયા જામનગર આવતા મને સરકારથી નમ્ર વિનંતી કરવી છે કે અહીંયા એક આપણે ટોલ ટેક્સ છે એનો રસ્તો બહુ બગડેલું છે તો નમ્ર વિનંતી છે કે આનો પર તાત્કાલિક ધ્યાન આપવામાં આવે ને આને ઠીક કરવામાં આવે। બહુ કાચું रोड છે અને धूल भी બહુ ઉડે છે। अहमदाबाद से राजकोट वाली हाईवे पे बगोदरा का जो टोल प्लाजा है यहाँ पे इतना धूल उड़ रही है, इतना दिक्कत हो रही इतना परेशानी का सामना कर रहा है। यहाँ की सरकार की सुनाई नहीं दे रही है। कितना परेशानी की हम लोग झेलते हैं फिर भी कितना तकलीफ, बहुत ज्यादा तकलीफ है। यहाँ की सरकार न सुन रही है। ये टोल नाका सही नहीं है। अहमदाबाद से सुरेंद्र नगर जाना है हमको। अब ये रोड टोल नाका ऐसा है कुछ समझ में नहीं आता, टोल टैक्स लेता है अलग से, रोड भी नहीं सही है, क्या बोलेंगे। धूल मिट्टी सब उड़ ही रहा है, रोड खटखट करता है, गाड़ी इतना जंपिंग करता है कमर टूट जाता है। सरकार से विनती है कि ये कौन सा टोल नाका है, बगोदरा टोल नाका है। કોર્પોરેશન ખોટી રીતે રસ્તો રોકીને દબાણ કરતા ફેરિયાઓ સામે કાર્યવાહી કરી રહ્યું છે અને ત્યારે જે ફેરિયાઓ તેમજ પાથરણાવાળા કોર્પોરેશનની પરવાનગી છે તે લોકો વેપાર કરી શકે છે ત્યારે અમદાવાદના લાલ દરવાજા વિસ્તારમાં ખોટી રીતે અવરજવરનો રસ્તો રોકીને ઊભા રહેલા પાથરણાવાળા તેમજ ફેરિયાવાળાઓને હટાવવાની કામગીરી પોલીસે હાથ ધરી છે। લોકોને તકલીફ ન પડે તે માટે જગ્યાઓ ખુલ્લી કરવામાં આવી રહી છે। દિવાળીને હવે ગણતરીનો સમય બાકી રહ્યો છે ત્યારે વાત કરવા જઈએ તો અમદાવાદના લાલ દરવાજા વિસ્તારની, તો અમદાવાદના લાલ દરવાજા વિસ્તારમાં ઊભા છે અને ખાસ કરીને વાત કરવા જઈએ તો અહીંયા દિવાળીની ખરીદીને લઈને ઘણા બધા લોકો ખરીદી કરવા આવતા હોય છે ત્યારે હાલ આપ જોઈ શકો છો કે જે કોર્પોરેશન છે તે પણ જે ગેરકાયદેસર જે દબાણ છે એને લઈને કાર્યવાહી કરી રહ્યું છે। આપણે આ જે સિમ્બોલ જે આ પીળા કલરની જે સિમ્બોલ જોઈ રહ્યા છો, આ જે બ્લોક છે એના માટે છે કે આનાથી જે પાછળની સાઈડ જે બધા પાથરણાવાળા છે કે જેમને કોર્પોરેશનની અંદર રજીસ્ટ્રેશન કરાવ્યું છે તે દરેક પાથરણાવાળાને બેસવા દેવામાં આવે છે પણ જે લોકો ગેરકાયદેસર રીતે દબાણ કરી રહ્યા હોય તે ગેરકાયદેસર રીતે દબાણ કરતા લોકોને જે છે કોર્પોરેશન જે છે તે હટાવી રહી છે। અને ખાસ કરીને વાત કરવા જઈએ તો આજે કોર્પોરેશનના દરેક જે વ્યક્તિઓ છે તે પણ અહીંયા ઊભા છે, પોલીસ પણ હાજર છે। અને ખાસ કરીને વાત કરવા જઈએ તો તહેવારનો સમય છે અને એની અંદર જે લોકો કાયદેસર રીતે જે લોકોએ મ્યુનિસિપાલિટીની અંદર પોતાનું રજીસ્ટ્રેશન કરાવ્યું હોય એ જે પાથરણાવાળા છે તેમને બેસવા દેવામાં આવે છે અને જે લોકો ગેરકાયદેસર રીતે દબાણ કરે છે એમને હટાવવામાં આવે છે। કેમેરામેન પૂજન બ્રહ્મભટ્ટ સાથે રિપોર્ટર પાર્થ વ્યાસ, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ। સુરેન્દ્રનગરના વઢવાણ સ્થિત જીઆઈડીસીના કારખાનેદારોનું કેમિકલયુક્ત અને ગટરનું ગંદુ પાણી ભોગાવો નદીમાં ઠાલવતા જ નદી પ્રદૂષિત થઈ ગઈ છે। આ નદી પ્રદૂષિત બનતા ભોગાવો નદી પાસેથી પસાર થવું પણ મુશ્કેલ બન્યો છે ત્યારે ગટરને કેમિકલયુક્ત પાણી નદીમાં ન છોડી અન્ય નિકાલ કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે। જે ભોગાવો નદી પસાર થાય છે એ ભોગાવો નદી પ્રદૂષિત કરવામાં આવે છે એના મુખ્ય કારણ એ છે કે કારખાનાવાળા, રંગાટ કામવાળા અને અતિ મહત્વની એટલે કે સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના જે ભૂગર્ભ ગટરના ગંદા પાણી છે એ ભોગાવો નદીમાં છોડવામાં આવે છે। અનેક વખત રજૂઆત કરવા છતાં તંત્રએ ઉપરોક્ત બાબત કોઈ પણ નક્કર કામગીરી કરી નથી। સુએજ પ્લાન્ટ હોવા છતાં સુએજ પ્લાન્ટમાં ગટરનું ગંદુ પાણી મહાનગરપાલિકા દ્વારા લઈ જવામાં આવતું નથી। ભોગાવો નદી એને દૂષિત કરવાનું કામ જે ઔદ્યોગિક કારખાનાઓ અનટ્રીટેડ વોટર જે ભોગાવો નદીની અંદર છોડી રહ્યા છે, પછી બાંધણી વાળા જે એકમો છે એ પણ એનું દૂષિત પાણી ભોગાવો નદીની અંદર ઠાલવી રહ્યા છે, જે અતિશય ગંભીર બાબત છે। રાષ્ટ્રીય ધરોહરને, રાષ્ટ્રીય સંપત્તિને નુકસાન પહોંચાડવાનું કામ આ કારખાનેદારો, આ જે કઈ ઉદ્યોગો યુનિટો છે તે નુકસાન કરી રહ્યા છે। જ્યારે પણ આવી ફરિયાદો આવેલી છે ત્યારે જીપીસીબી દ્વારા ટીમ મોકલી એનું ત્યાં સ્થળ તપાસ કરવામાં આવે છે અને અગાઉ પણ જ્યારે નગરપાલિકા હતી ત્યારે પણ તે લોકોને જાણ કરેલી છે, નોટિસો આપેલી છે
અને મહાનગરપાલિકાને પણ જાણ કરેલી છે, નોટિસ આપેલી છે અને એવું પણ જણાવવામાં આવેલ છે કે આ પાણીને જે એસટીપી આપણી પાસે એકચ્યુઅલમાં બનેલ જ છે તો એસટીપીમાં લેવું અને એમાં ટ્રીટમેન્ટ આપી શકાય અને પછી છોડી શકાય એ થ્રુ ચેનલ. તો અને ભવિષ્યમાં પણ જો હજી આવું ચાલુ રહેશે તો આગળની ઘટતી કાર્યવાહી અમે કરીશું. સુરેન્દ્રનગર ખાતે એસઓજી પોલીસે નકલી તબીબને ઝડપી પાડ્યો છે. લીંબડીના રાણાગઢ ગામમાં પ્રેક્ટિસ કરતો નકલી તબીબ ઝડપાયો છે. પોતાના ઘરે જ ક્લિનિક ખોલીને તબીબ પ્રેક્ટિસ કરતો હતો. પોતાના ઘરે જ ક્લિનિક ખોલી આ તબીબ પ્રેક્ટિસ કરી લોકોના આરોગ્ય સાથે ચેડા કરતો હતો. એસઓજીને બાતમી મળતા નકલી તબીબ હિંમત નાયકને ઝડપી લીધો છે. કોઈપણ ડિગ્રી વગર લોકોના આરોગ્ય સાથે ચેડા કરતો એલોપેથી દવાઓનો 16,000થી વધુના જથ્થા સાથે પકડાઈ ગયો છે. રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે વિડીયો કોન્ફરન્સ દ્વારા સમીક્ષા બેઠક યોજી હતી. તમામ જિલ્લાના પોલીસ અધિકારીઓ સાથે વિડીયો કોન્ફરન્સમાં જોડાયા હતા. દિવાળીના તહેવાર દરમિયાન નાગરિકોની સુરક્ષા વ્યવસ્થાની તૈયારીઓની વિસ્તૃત સમીક્ષા કરી છે. તેમજ પોલીસ પેટ્રોલિંગ, ડ્રોન સર્વેલન્સ અને ટ્રાફિક મેનેજમેન્ટ અંગે પણ સૂચનાઓ આપવામાં આવી હતી. ગુજરાત રાજ્યમાં દીપાવલીની જે ઉત્સવ છે એ લોકો શાંતિમય વાતાવરણમાં ઉજવી શકે તેના માટે ગુજરાત પોલીસની તમામ તૈયારીઓ છે. આ તૈયારીઓની સમીક્ષા કરવા માટે ગઈકાલે તમામ પોલીસ કમિશનર્સ અને પોલીસ અધિક્ષક સાથે એક વિડીયો કોન્ફરન્સના માધ્યમથી એક સમીક્ષા કરવામાં આવી અને એ સમીક્ષા દરમિયાન દીપાવલીના ઉત્સવને લઈને જે પોલીસની વ્યવસ્થાઓ છે તે અંગે ચર્ચાઓ કરવામાં આવી. ચર્ચાઓના અંતે ગુજરાત પોલીસને કેટલીક બાબતોમાં ખાસ ધ્યાન આપવા માટે આપણે તૈયારી કરી રહ્યા છીએ અને એરિયલ સર્વેલન્સ ડ્રોન મારફતે ટ્રાફિક વ્યવસ્થા માટે પણ અને માર્કેટ પ્લેસીસમાં જ્યાં લોકો ખૂબ મોટી સંખ્યામાં આવતા હોય એટલે એરિયલ સર્વેલન્સ ત્યાં થાય ડ્રોનના માધ્યમથી તે માટે પણ જરૂરી વ્યવસ્થા કરવામાં આવી રહી છે. બનાસકાંઠાથી કોન્ટ્રાક્ટરના પુત્રની હત્યાનો મામલો પ્રકાશમાં આવ્યો હતો. દાંતીવાડા ડેમના કોન્ટ્રાક્ટરના પુત્રની હત્યા કરવામાં આવી હતી. ત્યારે સમગ્ર મામલે પોલીસે 4 આરોપીઓની અટકાયત કરી છે. ગેરકાયદે માછીમારી કરતા રોકવા જતા હત્યા કરવામાં આવી હતી. પોલીસે એક સગીર સહિત 4 આરોપીઓને દબોચીને કાર્યવાહી હાથ ધરી છે. આરોપીઓના 2 દિવસના રિમાન્ડ કોર્ટે મંજૂર કર્યા છે. તો એક આરોપી અગાઉ પણ 3 ગંભીર ગુનાઓમાં વોન્ટેડ જાહેર થયો હતો. તો જે આરોપીઓ છે તે અનધિકૃત રીતે ફિશિંગ ત્યાં કરતા હતા અને જે ધ્યાને આવતા તેઓ એમને અટકાવવા જઈ કે આ ફિશિંગ છે એ લીગલ નથી. તો એ દરમિયાન આરોપીઓએ એમની સાથે બોલાચાલી કરી, ત્યારબાદ ઝપાઝપી કરી અને જે મરણ જનાર છે મકસૂદભાઈ મુસ્તફાભાઈ તેમને તેઓ પોતાની બોટ ઉપર ખેંચી લાવે છે અને બોટમાંથી ધક્કો દઈ અને પાણીમાં પડી જાય છે. જ્યારે મરણ જનાર જે 4 આરોપીઓ છે તેઓને 12મી તારીખના રોજ અટક કરેલા હતા અને હાલ આરોપીઓ 2 દિવસના રિમાન્ડ પર છે. જામનગર શહેરમાં સગીર છોકરીને અવાવરૂ જગ્યાઓ પર લઈ જઈ 2 આરોપીઓએ સામૂહિક દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના બની છે. સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના દરબારગઢ વિસ્તારની બહારની સોસાયટીમાં જ રહેતી 15 વર્ષની સગીરાનું અપહરણ કરી ગેંગરેપ કર્યો હતો. આ ઘટનામાં 6 દિવસ પછી આરોપી જિગ્નેશ પરમાર અને યશવંત ઉર્ફે ભોલો કણઝરિયાને ઝડપી લેવામાં આવ્યા છે. ફરાર થયેલા આરોપીઓને શોધવા પોલીસે જુદી જુદી દિશાઓમાં તપાસ કરતા જૂનાગઢ તરફ એસટી બસમાં ભાગતા આરોપીઓને કાલાવડ રોડ પર અટકાવી ધરપકડ કરી છે. જામનગર સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જે થોડા સમય પહેલા 2 વ્યક્તિ દ્વારા એક સગીર વર્ગની બાળકી ઉપર બળાત્કારનો જે ગુનો દાખલ કરવામાં આવેલો હતો. આ ગુનાના બંને આરોપી જિગ્નેશ શાંતિલાલ પરમાર તથા યશ ઉર્ફે પોલો અમૃતલાલ કણઝરિયા આ બંને આરોપીઓને જામનગર સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા એમની ડી સ્ટાફ સર્વેલન્સની ટીમ દ્વારા નિકાવા ખાતેથી પકડી પાડવામાં આવેલા છે અને બંનેને હાલ કાયદેસરની અટકાયત કરી અને જે પોલીસ કસ્ટડી દરમિયાન આગળની કાર્યવાહી તપાસની કાર્યવાહી ચાલુ છે. મેટ્રો 10 માં હાલ આટલું જ. પડે પણની અપડેટ મેળવતા રહો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.